સાડ ગામમાં 13/1/2026ના રોજ આદિવાસી સમાજના યુવાનોને પૈસાની લેતી દેતીમાં ચપ્પુ અને લોખંડના પાઇપ વડે ભરવાડ યુવાનોએ હુમલો કરીને મારવામાં આવ્યો હતો, જેમાં 2 યુવાનોના હાથ ફ્રેક્ચર છે। આ બાબત આજ રોજ મામલતદાર સાહેબ બહાર ગયા હોવાથી નાયબ મામલતદાર સાહેબશ્રીને ભારત ટ્રાઇબલ સંવિધાન આદિવાસી ટાઈગર સેના દ્વારા આદિવાસી સમાજ પર થતા અત્યાચાર અટકાવવામાં આવે અને આવા અસામાજિક તત્વોના જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડા પણ કાઢવામાં આવે એવી રજૂઆત ઉમેશભાઈ ગુરજીભાઈ વસાવા કામરેજ, પ્રદીપભાઈ વસાવા સુરત, અશોકભાઈ રાઠોડ કોસવાડા, રાજુભાઈ રાઠોડ કામરેજ, કનૈયાલાલ હીરાભાઈ વસાવા નંસાડે કરી હતી। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। અંસા ગામમાં જે ઘટના બનેલી છે એને અમે ચલાવી લેવાના નથી। વારંવાર જે આ ભરવાડ સમાજના યુવાનો દ્વારા અમારા આદિવાસી સમાજના લોકો પર અન્યાયને અત્યાચાર કરતા આવેલા છે, પણ અમે લોકો જો આદિવાસી સમાજ જો અમારા જો અત્યારે ઉઠી ગયા તો અમે કોઈને છોડવાના નથી। એટલે જે કંઈ મગજમારી જે કંઈ વેમ છે આ વિસ્તારની અંદર એ કાઢી નાખજો, બાકી અમે તો બિરસા મુંડાવાળી લડત લડવા માણસો છે। એટલે જે કંઈ લોકો જે ડોન સમજવાની વાત કરતા હોય તાલુકામાં કે જિલ્લામાં એ બધા વેમ કાઢી નાખજો, બાકી અમારા પૂર્વજો તો અંગ્રેજો સામે લડેલા દેશની માટે, બાકી તમારી કંઈ અહીંયા કંઈ આવવાનું છે નથી। એટલે આ ટૂંકી વાતમાં અમે કહેવા માંગીએ છીએ કે અમારા લોકો આજે જે અત્યાચાર થયેલા છે તો અમે ચલાવી લેવાના નથી। જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય છોટુ દાદા।